ભરૂચ જિલ્લાના આમોદથી સમાચાર સામે આવ્યા છે। આમોદમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી। તારીખ 21/5/2025ના રોજ સાંજના 5:30 કલાકે આમોદના બહુચરાજી મંદિરથી નીકળી આમોદ નગરના રાજમાર્ગો ફરી મામલતદાર કચેરી સુધીની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આમોદ તાલુકા, આમોદ શહેરની જનતા, બહેનો, ભાઈઓ, હિન્દુ, મુસ્લિમ તમામ સમાજના લોકો એકત્રિત મળી આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રકાશભાઈ મોદી, જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી તેમજ આમોદ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, આમોદ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ તિરંગા યાત્રામાં ઓપરેશન સિંદૂર અંતર્ગત કરાયેલ એસ્ટ્રાઇકના બદલે ગૌરવ વધારતા સૈનિકો માટે આ તિરંગા યાત્રા સમગ્ર દેશભરમાં ચાલી રહી છે। તે અંગે આમોદ ખાતે પણ ગત રોજ સાંજના 5:30 કલાકે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। 20 એપ્રિલના રોજ દેશના કાશ્મીરમાં પહેલગામમાં આવેલ બેસરનની ખીણમાં 26 જેટલા પર્યટકોને આતંકવાદીઓએ આ પર્યટકોનું નામ પૂછીને, એમનો ધર્મ પૂછીને જે ગોળી મારી અને નિર્મમ હત્યા કરી, એ પછી સમગ્ર દેશમાં અને સમગ્ર વિશ્વમાં આતંકવાદીઓ પ્રત્યે ઘૃણા ફેલાઈ અને આતંકવાદીઓને નેસ્ત નાબૂદ કરવા માટે એક આલેખ સમગ્ર વિશ્વમાંથી જાગી ઉઠી। આપણા દેશના વડાપ્રધાને કહ્યું કે આતંકવાદીઓ કલ્પનામાં પણ નહીં કરી શકે એ ભાષામાં એમને જવાબ આપીશું। વડાપ્રધાનશ્રીએ જે કહ્યું એ પ્રમાણે કર્યું અને આતંકવાદીઓને દેશની ત્રણેય પાંખોના જવાનોએ આતંકવાદીઓને પાકિસ્તાનના એમના અડ્ડા ઉપર જઈને ઘૂસીને માર્યા છે। એટલે આ સિંદૂર નામના ઓપરેશનથી દેશની બહેનોનું જે સિંદૂર ઘૂસાયું છે એના બદલામાં આ સિંદૂર ઓપરેશન કરી અને દેશની ત્રણેય પાંખના જવાનોએ એનો બદલો લીધો। 100 જેટલા આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો અને એમના 9 જેટલા બંકરોને પણ નાશ કર્યો। આ દેશના વીર જવાનોને, સૈનિકોને બિરદાવવા માટે, એમને ગૌરવવંતું જે કાર્ય કર્યું છે એને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર દેશમાં આજે તિરંગા યાત્રા યોજાઈ રહી છે। ભરૂચ જિલ્લામાં પણ દરેક તાલુકામાં તિરંગા યાત્રા યોજાઈ અને આજે આમોદ મુકામે પણ આમોદ નગર અને તાલુકાના લોકો એકત્રિત થઈ અને સાથે સમગ્ર જ્ઞાતિ, જાતિ અને ધર્મના લોકો પણ આજે આ યાત્રામાં જોડાયા છે। સૌનું સ્વાગત કરીએ છીએ। કાશ્મીરના પહેલગામ ખાતે 22 એપ્રિલના રોજ જે ઘટના બની, જેમાં પ્રવાસી લોકોને નામ પૂછી, ધર્મ પૂછીને એમની નિર્મમ હત્યા કરવામાં આવી, ત્યારબાદ આખા દેશમાં અને આખા દુનિયાની અંદર પાકિસ્તાન ઉપર અને આતંકવાદીઓ ઉપર આક્રોશની જ્વાળા ભભૂકી ઉઠી અને દરેક દેશોએ એની નિંદા કરીને ત્યારબાદ ભારતે સિંદૂર નામનું ઓપરેશનથી પાકિસ્તાનમાં જે પનાહ લઈ રહેલા આતંકવાદીઓ, લોન્ચ પેડ લઈને બેઠેલા આતંકવાદીઓને નેસ્તનાબૂદ કરીને 100થી વધારે આતંકવાદીઓને નષ્ટ કર્યા, એને ધૂળ ચાટતા કરી અને ભૂમિમાં દફનાવી દીધા। એવી પ્રકારનું ઓપરેશન ભારતની સેનાએ કર્યું છે। ત્યારે આખો દેશ આજે ગૌરવ અનુભવી રહ્યો છે। ખાસ તો મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે ફક્ત આતંકવાદીઓ જ નહીં પણ ભારતની અંદર પણ રહેલા, દેશની અંદર રહેલા, રાજ્યોની અંદર રહેલા, ભરૂચ જિલ્લામાં રહેલા કે આમોદની આજુબાજુમાં રહેલા જે મીડિયા દ્વારા સેનાનું કે દેશના ચૂંટાયેલા જે વડાપ્રધાન છે એની દેશનું અપમાન થાય, સેનાનું અપમાન થાય એવી જે પોસ્ટ કરી લે છે, એવા લોકોને પણ નેસ્તનાબૂદ કરવામાં આવશે, એની ઉપર કાર્યવાહી કરવામાં આવશે। તો આજના દિવસે જ્યારે આમોદ અને જંબુસરમાં જે ભવ્યાતિ ભવ્ય રેલી નીકળી અને સેનાનું મનોબળ વધાર્યું છે, ત્યારે હું તમામ નાગરિકોનું આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, અભિનંદન પાઠવું છું। ખાસ તો અમારા જિલ્લા પ્રમુખ એવા પ્રકાશભાઈ મોદી સાહેબ એ પણ આજે ઉપસ્થિત રહી આ રેલીની અંદર શોભા વધારી અને દેશના સેનાનું ગૌરવ વધાર્યું છે। અને આપણે જ્યારે જ્યારે આવી દેશને માટે જરૂર પડશે ત્યારે આપણે બધા સાથે મળીને સૌ નાત જાત ભેદ
ભાવ ભૂલીને, ધર્મના ભેદભાવ ભૂલીને આપણે બધાએ ભારતના નાગરિક છીએ અને આપણી સૌ ફરજ બજાવીશું. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી. Subscribe now and press the bell icon.